બે ભાઈઓની ઉંમર 75 ઉપર છે. હવે તારે જીવવાનું કેટલું છે? બે ભાઈઓની ઉંમર 75 પ્લસ. હમણાં કેસ લડતા લડતા એક જણો પતી જશે, બે પતી જશે. અને 50% છૂટા પાડી દે તોય 25 પેઢી બેઠા બેઠા ખાય એમ છે કે નહીં? અને 10% કોઈ લઈને ઉભો થઈ જાય તો 7,500 કરોડ છે. તું સોનાની થાળીમાં ખાઈશ અને સોનાના નળ બાથરૂમમાં વાપરીશ ને તોય ખૂટવાનું નથી. ઇટ ઇઝ 7,500 crores, ઓલમોસ્ટ $1 billion. 10% મળે, જા 90% તું રહી જાય, આપણે ઝઘડો જ કરો. પણ તોય બંને જણા ઝઘડે છે. આ ઉંમરે સુપ્રીમ કોર્ટમાં જાય છે અને આ ઉંમરે બે જણા દિવસમાં 4-4, 5-5 કલાક આ ઝઘડામાં કાઢે છે. નરી મૂર્ખામી થઈ કે ના થઈ? આટલા ભેગા શેની માટે કરે? ઝઘડવા માટે. એટલે લોકોને કમાતા તો આવડે છે, પૈસા કમાવા કોઈ મોટી વાત નથી. દુનિયામાં આ સ્ટેટમેન્ટ સાંભળજો, દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે. દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડોપતિ થાય છે. એટલે that is not a big thing. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, એ લોકોએ સર્વે કર્યો દુનિયાના 110 દેશોમાં, 1 લાખ પરિવારમાં. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. across caste, creed, color, religion, nationality. And the principal points of survey, એમાં એક પોઈન્ટ એવો હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? More than 67% of the respondents they said to spend quality and quantity time with your near and dear ones whom you love and respect. Who loves and respects you is the greatest joy upon this earth. 67% લોકોએ શું કીધું કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ, બેસવું, ઉઠવું, વાતો કરવી, આનંદ કરવો, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. એ બેલેન્સ માટે અમે તમને આ વાત કરીએ. એટલે પુરુષાર્થ પણ કરવાનો, પ્રગતિ પણ કરવાની, પરિણામ પણ પ્રાપ્ત કરવાનું, પણ લાઈફમાં છેલ્લે અફસોસ ના રહી જાય, ખાસ ધ્યાન રાખવાનું. તમે બધા ઘણા અહીંયા વિચારશીલ અને બુદ્ધિશાળી વ્યક્તિઓ બેઠા છો. The top 5 regrets of the dying, એ પુસ્તક ઓસ્ટ્રેલિયાની એક નર્સ છે, બ્રોની વેર, અને આ પુસ્તક લખ્યું છે. The top 5 regrets of the dying. મરતી વખતે આ 5 અફસોસ લોકોને હતા. એ પોતે પેલેટિવ કેરમાં હતી, એટલે કે લાસ્ટ સ્ટેજમાં કોઈ પેશન્ટ હોય, પેશન્ટને ખબર હોય કે હું મરી જવાનો છું, એના સગાવાલાને ખબર હોય કે આ મરી જવાના છે અઠવાડિયે 10 દિવસમાં, પેરામેડિકલ સ્ટાફને, ડોક્ટર્સને પણ ખબર હોય. એવા પેશન્ટ્સ પાસે આ નર્સ છે ને ખાનગી રીતે એક ફોર્મ ભરાવતી, અને ફોર્મમાં 2 કોલમ હતી કે at this stage in your life, અત્યારે જ્યારે તમારે હવે મૃત્યુ નજીક છે, તમે પણ જાણો છો જીવનમાં કઈ વાતનો તમને આનંદ છે, કઈ વાતનું દુઃખ છે. what you cherish in life, what you regret in life. તો એમને એ આ 1000 જણા પાસે ફોર્મ ભરે, એમાં સામાન્ય કાર્પેન્ટર પણ હતા, પ્રોફેશનલ પણ હતા, ફેમિલી બિઝનેસ પણ ઓનર પણ હતા, ફૂલ રેન્જ. એમાંથી એમણે એક બ્લોગ શરૂ કર્યો જે વિશ્વ પ્રસિદ્ધ થયો. પછી એમને ન્યુયોર્ક ટાઈમ્સે કીધું તમે કંઈક લખો, એટલે એમણે લખ્યું ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ, કે મરતી વખતે લોકોના 5 મુખ્ય અફસોસ હતા. એમાં પહેલો અફસોસ કહીશ તો તમને અતિ આશ્ચર્ય લાગશે. The first regret was, why did I work so hard and did not spend time with my family and friends? મેં જિંદગીમાં આટલું બધું પુરુષાર્થ શું કામ કર્યો, 10-10, 12-12, 14-14, 15-15 કલાક, અને મેં મારા પરિવાર અને મિત્રો જેના પ્રત્યે મને આનંદ, લાગણી, પ્રેમ હતા, એમને પણ મારા પ્રત્યે આનંદ, લાગણી, પ્રેમ હતા, એની સાથે મેં સમય કેમ ન વિતાવ્યો? આ પહેલું રિગ્રેટ હતું. એ અફસોસ ન રહી જાય ને એટલે તમને આ શિખામણ આપવાની. બીજો રિગ્રેટ એમ લખ્યું છે કે I should have lived a life of my choice and not the choice of others. મારે કેવું જીવન જીવવાનું હતું? જે મારી ઈચ્છા પ્રમાણે હતું એ જીવવાનું હતું. બીજા લોકોની જે ઈચ્છા હોય, બીજા લોકો મને આવા ચશ્માથી જોવે, એ સતત મારા મનમાં રહેતું, તે મારા જીવનની મોટી ખામી હતી. તમને અહીંયા એવોર્ડ જેને મળ્યો છે એ બધાને અભિનંદન છે. અને એવોર્ડ ના મળ્યો હોય તો પણ તમારે મનમાં દુઃખ લાવવાની જરૂર નથી. તમે તમારી હેસિયત પ્રમાણે પુરુષાર્થ કર્યો, તમારી હેસિયત પ્રમાણે પ્રગતિ થઈ. એવરીબડી કેનોટ બીકમ
બિલ ગેટ્સ, વોરન બફેટ, એલોન મસ્ક, ગૌતમ અદાણી, મુકેશ અંબાણી બધાએ બની જાય પછી મારે કામ કોણ કરે? જેમ દરેક જણા અરીસા સામે ઉભા હોય ને, તમે ઘરમાં તમારા અરીસા સામે ઉભા ને દરેક વ્યક્તિના મનમાં એમ થાય થોડુંક 10% ગોઠવાઈ ગયું હોત ને તો એકાદા વુડમાં ચાલત. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી પર, એકાદા વુડમાં ચાલી જાય જો ભગવાને 10% બરોબર ગોઠવી દીધું હોત તો. પણ 10% એટલે જ બાકી રાખ્યું છે કે ઓડિયન્સ ભરવું પડે ને. બધા સ્ક્રીન ઉપર ચડી જાય, બધા ત્યાં સ્ક્રીન ઉપર ચડી જાય પછી ઓડિયન્સમાં કોણ બેસે? એટલે પુરુષાર્થ, પ્રગતિ જરૂરી છે જીવનમાં, પણ બેલેન્સ પણ એટલું જ. મોટા મોટા બિઝનેસમેને લખ્યું કે આઈ રિગ્રેટ મિસિંગ આઉટ ધ ચાઇલ્ડહુડ ઓફ માય સન, કે મારા નાના બાળકો મોટા થતા હતા એનો જે ઉછેર છે ને એનો આનંદ હું જીવનમાં ચૂકી ગયો. એટલે આવા જીવનમાં ઘણા બધા આનંદ છે. એટલે મનીનું આ સાચું સ્વરૂપ ઓળખી નાખવાનું. મની કેન બાય યુ અ ગુડ હાઉસ, નોટ અ હોમ. મની કેન બાય યુ અ ગુડ બેડ, ઇટ ડઝન્ટ હેવ ધ પાવર ટુ ગિવ યુ અ ગુડ સ્લીપ. સારામાં સારો પલંગ તમે માસ્ટર બેડરૂમમાં એ પોળો 6 જણા સુઈ જાય હોય છે, પણ એથી તમને સારી ઊંઘની ગેરંટી નથી. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સુતા હતા, રોજ 10 સ્લીપિંગ પિલ લેતા, અડધો કલાક ઊંઘ આવતી હતી. કન્સિડર ટુ બી ધ ગ્રેટેસ્ટ એન્ટરટેનર ઓન ધીસ અર્થ. માઇકલ જેક્સન પ્રસિદ્ધ થયા એટલી પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ નથી થઈ, અને એ પણ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે. જો સોશિયલ મીડિયાનો જમાનો માઇકલ જેક્સન વખતે હોતો તો સોશિયલ મીડિયાના, ઇન્ટરનેટના બધા બેરિયર્સ તોડી નાખે. 50 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમમાં ખબર પડી એમના શરીરમાં 150 થી પણ વધારે ડ્રગ્સ હાજર હતા. પોસ્ટમોર્ટમમાં એમના શરીરમાં more than 150 drugs were present. તો શું જીવન જીવ્યા બોલો? એટલે અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા આ બેલેન્સ વિશે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં અતિ અદ્ભુત કાર્ય કર્યું છે. એમણે એકલા હાથે આ બીએપીએસ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં, એ પણ એમની ઉંમર 51 થી 95 સુધી, એ સમયગાળામાં જ્યારે આપણે રિટાયરમેન્ટના પ્લાન હોય રિટાયર થઈ પણ જઈએ, ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, એ સમયગાળામાં એમને 1300 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ બનાવ્યા. એટલે દર 15મા દિવસે, અત્યારે આપણે એક ફેસિલિટીમાં બેઠા છીએ ને, ધીસ ઇઝ વન ફેસિલિટી. આવી નાની મોટી ફેસિલિટી પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે સમાજને ભેટ આપી. આ તો ખાલી બાંધકામની દ્રષ્ટિએ વાત કરું છું. એ ફેસિલિટી અમારી ચલાવવા માટે બીએપીએસ ના સમર્પિત સ્વયંસેવકો મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, અને એ સંસ્થા કાર્યરત રહે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ રન એન એનજીઓ, અ વર્લ્ડ ક્લાસ એનજીઓ. હા, તમે લોકો કોર્પોરેટમાં કામ કરો છો ને, તમારો પ્રિન્સિપલ શું છે? પે એન્ડ સ્માઇલ. એ સિદ્ધાંત ઉપર તમે બધા કમર્શિયલ ને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરો છો કે તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે કે એના ચહેરા ઉપર સ્મિત છે. બીજે દિવસે કોઈ 2000 વધારે આપશે એટલે પ્રેમથી ત્યાં જતો રહેશે, અને ખોટું નથી. અને એનું કામ તમને ગમે છે એટલે માલિક તરીકે તમારા ચહેરા ઉપર સ્મિત છે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. અમે જે એનજીઓમાં કામ કરીએ છીએ, એનજીઓઝમાં સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ, ધ પ્રિન્સિપલ ઇઝ ડિફરન્ટ. ત્યાં સર્વેન્ટ્સમાં રિલેશનશિપ, સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત રહે, રાખવું ના પડે, રહે અને આનંદ. જો બીએપીએસ ના સંતો, અમારી પાસે કોઈ પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસા અડતા નથી, પૈસા રાખતા પણ નથી. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર ધેટ. આજે પણ અહીં આવ્યો છું, રૂપિયો નથી લીધો, બરાબર ને? ત્યાં તો પ્રમુખ જોડે કન્ફર્મ કરવું પડે. એટલે we are not professional speakers. We are not professional speakers. We are just here to give selflessly something which is most valuable in your life. જે સૌથી વધારે કિંમતી વસ્તુ છે. એટલે સર્વ એન્ડ સ્માઇલ. પ્રમુખ સ્વામી મહારાજે આ સેક્શનમાં રહીને 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, હા, ફરવા માટે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 25 વખત 24 વખત અમેરિકા ગયા. કોઈ દિવસ ઓર્લેન્ડોમાં જઈને ડિઝની વર્લ્ડમાં નથી ગયા. કોઈ દિવસ લોસ એન્જલસમાં બેવરલી હિલ્સ, જે આખું હોલિવૂડ રહે છે, ત્યાં ફરવા નથી ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર ઉત્કર્ષ થાય, પારિવારિક જીવનમાં સમતુલના આવે, એની માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉપદેશ આપ્યો. સમાજ સેવા સંસ્થાઓ વધારે સારી રીતે સેવા કરી શકે એની માટે પ્રેરણા આપી.
લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્ન હોય, એમાં 7.5 લાખ લેટર્સ આન્સર્ડ ઇન 45 years. એટલે રોજના 50 થી 70 પત્રોના પ્રમુખ સ્વામી મહારાજ લેખિત જવાબ આપતા ને રિસ્પોન્સિબલ આન્સરિંગ. ખાલી આશીર્વાદ છે એવું નહીં લખવાનું, રિસ્પોન્સિબલ આન્સરિંગ. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એમણે પધરામણી કરી વ્યક્તિગત. આ બધા સ્ટેટિસ્ટિક્સ એમને 51 પછીના છે, આફ્ટર હિઝ એજ ઓફ 51. આ સ્ટેટિસ્ટિક્સ સાંભળી તમને કેટલો પ્રચંડ પુરુષાર્થ એમને સમાજ માટે નિસ્વાર્થ ભાવે કર્યો. પણ આપણે જે આ વાત અને વિષય છે કે જે બેલેન્સ એમને જીવનમાં રાખ્યું. રોજ સવારે 6:40 ફોર 40 years, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, સવારે 6:40 AM he is for his morning walk. આ શીખવાનું છે એમના જીવનમાં. 6:40 થી 7:10 મોર્નિંગ વોક, 7:10 to 7:30 મોર્નિંગ કોર્સ, એટલે કે શાવર લઈ લે, 7:30 વાગે પોતાની પ્રાર્થના પૂજામાં આવી જાય. કેટલું પરફેક્ટ અને ટાઈમિંગ અને બેલેન્સ રાખ્યું. આ બેલેન્સ માટે તમારે ટાઈમ પ્રત્યેનું રિસ્પેક્ટ હોવું બહુ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં દાદર મંદિરથી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ માટે નીકળ્યા. ઘણા બધા પત્રો વાંચવાના હતા. મેં કહ્યું રોજના 50 થી 70 ની એવરેજ હતી. એક દિવસ ના આવે, બીજા દિવસ 125 થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ 2 કે 3 દિવસ જો બીમાર રહે અને આ પત્ર ન વાંચી શકે, ત્રીજા દિવસે 200 લેટર્સ. ઇમેજિન ઇફ યુ હેવ ટુ ગો ટુમોરો મોર્નિંગ when you go to your office અને તમારે 50 મેલના જવાબ આપવાનો હોય તો શું થાય? ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 51 થી 95 વર્ષની ઉંમર સતત 45 વર્ષ સુધી રોજના 50-70 પત્રોનો જવાબ આપ્યો. દાદર મંદિરથી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ વરલી હતી, પરેલની બાજુમાં. તો ત્યાં જતા લગભગ એમને 15 મિનિટ થાય. એમને રૂમમાંથી નીકળ્યા, પત્ર વાંચન ચાલુ રાખ્યું. લિફ્ટમાં બેઠા, પત્ર વાંચન ચાલુ રાખ્યું. પત્ર પત્રને અટેન્ડન્સ સાઈન આપી, એમની પાસેથી બીજો પત્ર લઈ લે. ડેન્ટિસ્ટની રૂમમાં પહોંચે ત્યારે કે સ્વામી જસ્ટ 2 મિનિટ્સ, પ્રીવિયસ એક અપોઇન્ટમેન્ટ છે ચાલુ છે. તો એમને કીધું વાંધો નહીં, બેઠો છું. એમને પત્ર વાંચન ચાલુ. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠો ત્યાં સુધી હાથમાં પત્ર હતો. ધીસ આઈ એમ ટોકિંગ ઓફ 1990, એટલે એમની ઉંમર 70 વર્ષની હતી. પછી ડેન્ટિસ્ટ એમની ક્રિયા પૂરી કરી એટલે પાછળ બેઠા તો રિવર્સમાં પણ છેક મંદિર આવતા સુધી એમની રૂમમાં જતા આ પ્રોસિજર. હી રેડ 18 લેટર્સ, 18 પત્રો એમને વાંચી લીધા. સાંજે ઉત્તર આપવાનો હોય ત્યારે અટેન્ડન્સ સેન્ટર એટલું જ કહેવાનું કે સ્વામી આપણે પેલા મૌલિકભાઈ નડિયાદના, એટલે પ્રમુખ સાહેબ કહે કે એમના ઉત્તર લખી નાખો, પછી પોતે બેરીટીની સહી કરી નાખે. એટલે વર્કિંગ કેપેસિટી ખબર પડી 70 વર્ષે.